તો હેલો યુટ્યુબ ફેમિલી, હું છું તમારો પ્રિય પ્રકાશ ચૌહાણ। તો આજે આવી ગયા અમે એરંડાવાળા ખેતરમાં, કેમ કે આજે એરંડા ઉપાડવાના હતા। તો જો તમે આટલા અમે ભેગા કરી નાખ્યા છે, થોડા જ બાકી છે, 15 પોડકા જેવા। અને પાછળ જોઈ શકો છો આ બધા એરંડા છે, અમે કાલે પ્રમદાડે ભેગા કર્યા છે। અને બાકી આ એરંડા જોઈ લો, તમને બતાવી દઉં હું। આ છે મારા એરંડા અને આ છે મિત્રો ભેગા કરેલા એરંડા। અમે બધા ખૂંટી અને અહીંયા ભેગા કર્યા છે। થોડા બધા સુકાઈ જાય એટલે પછી ઠેસરથી કઢાવવાના છે। અને હાલનો ટાઈમ થઈ ગયો છે 12:30 થઈ ગયા, અને અમે ખાવા બીજું ખાઈને આવી ગયા ખેતરે ભેગા કરવા। અને આ છે પોટકો, અને બાકી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો મળીએ। તો હેલો દોસ્તો, આવી ગયા અમે આ રાયડાવાળા ખેતરમાં, કેમ કે આ છે રાયડો। અહીંયા અમે રહીએ છીએ। અમારું ગામડું કેટલું સારું છે, જો અહીંયા મસ્ત નજારો છે। અહીંયા ફોટા પણ પાડીએ અને બાકી વિડીયો પણ લઈએ। જો આ કેટલું સારું છે, અને આના ફૂલ બહુ સુંદર છે। જો બાકી આપણે મોજ જ ગામડામાં, અને જો મારું રડિયાળું ગામડું, એટલે કે અમે વાવ વિસ્તારમાં રહીએ છીએ બનાસકાંઠામાં। આ નાનકડું ગામડું છે। તો અહીંયા રાયડાની ખેતી થાય છે, અને ચણાની પણ થાય છે, અને અહીંયા જીરું પણ થાય છે, ઈસબ ફૂલ પણ થાય છે। અહીંયા બધી ખેતી થાય છે। અને આ બધું નુકસાન તમને ખબર છે કોણે કર્યું? આ બધું ગુંડરાએ કર્યું, ગુંડરાએ। મિત્રો ગુંડરોનું બહુ ત્રાસ છે, ખૂબ જ આવે છે। અહીંયા નુકસાન બહુ કર્યું છે। જુઓ, તમને બતાવી દઉં નુકસાન કેટલું કર્યું। જો આ બધું ગુંડરાએ ખોદી નાખ્યું। તો જો આ કેટલું આ મારું ગામડું છે, અને મારા ગામડામાં કોઈક દિવસ તો આંટો મારજો મારું ગામડું જોવા। બાકી તો ગામમાં તો મોજ જ હોય કાયમ। તો બતાવું તમને પૂરા ખેતરનો વ્યૂ, એટલે સારો કેટલો આવે છે મિત્રો। જો મારા વાવ વિસ્તારમાં આવેલું આ નાનકડું ગામડું છે। ગામડામાં રહીએ છીએ અમે। જો આ મારું ગામ છે, બાકી તો મોજ છે। તો હવે જઈએ અમે બોરા ખાવા। તો બોરા પણ દોયડીમાં હશે, એટલે આપણે જઈએ ખાવા। હશે તો ખાશું, ન કંઈ નહીં। તો જો આ છે બોરડી। કોને કોને બોર ખાધા હશો કોમેન્ટ કરજો, અને જોઈએ છે બોર છે કે નહીં। છે તો ખરી।
વધારે તો બોલ નથી મળ્યા, આટલા મળ્યા. તમારે ખાવો તો મોકલાવો મારા વાલા. બાકી જઈએ હવે ઘર બાજુ, અને ઘરનું પણ તમને હું વિડીયો બતાવું મારું કેવું ઘર છે, અને અમે કેવા ગામડામાં રહીએ છીએ. મારું જીરું વાવેલું છે ને એમાં હવે જઈએ અને મારું ઘર પણ બતાડીએ. તો ચાલો મળીએ, બાય બાય. ये मेरा घर है. તો ફાઇનલી દોસ્તો અમે નાહી ધોઈને હવે જઈએ છીએ ભાઈબંધ પાસે ફરવા, કેમ કે આજે એકદમ ફ્રી થઈ ગયા. તો 2-3 દિવસ પછી હવે દવા નાખવાની છે જીરામાં, એ પણ હું વિડીયો લઈને આવીશ. તો કેવો લાગ્યો મારો વિડીયો? સારું લાગ્યો તો સારી કોમેન્ટ કરી દેજો, અને ભાઈને આવો સપોર્ટ કરતા રહેજો. તો ચલો મળીએ બીજા વિડીયોમાં. ઓકે બાય.